નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। પીએમ મોદી આજે 7મી માર્ચથી 2 દિવસીય ગુજરાત અને સંઘ પ્રદેશના પ્રવાસે આવી પહોંચ્યા છે અને ત્યારે તેઓ સૌપ્રથમ સેલવાસ પહોંચ્યા હતા। સેલવાસમાં તેમણે નમો હોસ્પિટલ સહિતના 2587 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી વડાપ્રધાને જાહેર સભાને સંબોધિત કરી હતી। ત્યારબાદ તેઓ સુરત આવી પહોંચ્યા હતા। સુરતમાં પર્વત પાટિયાથી લીંબાદ સુધીનો રોડ શો યોજીને નીલગિરી મેદાનમાં આયોજિત સભાના સ્થળ પર પહોંચ્યા હતા। વડાપ્રધાને રોડ શોના રૂટ પર ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। રોડ શોના રૂટ પર અને જાહેર સભાના સ્થળ પર ઉપસ્થિત હજારોની જનમેદનીનું વડાપ્રધાને અભિવાદન ઝીલ્યું હતું। સુરેન્દ્રનગરના થાનમાં બળી ગયેલ મગફળીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। ભાડના ગોડાઉનમાં 20 મંડળીઓ દ્વારા મગફળી નાખવામાં આવી હતી। છેક 300 કિલોમીટર દૂરથી ગોડાઉનમાં મગફળી લાવવામાં આવતી હતી તો થાનગઢ ગોડાઉનમાં જ કેમ મુકાતી હતી? ટેકાના ભાવે ખરીદેલ મગફળી તે એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે। ગોડાઉનમાં આગ જાણી જોઈને લગાડી હોવાના વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયા છે। હાલ તો સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ગઈકાલે 10 થી 10:30ની વચ્ચે થાનગઢના જે ગોડાઉનની અંદર જે મગફળીનો જથ્થો છે સંગ્રહ કરવામાં આવેલો ત્યાં આગ લાગેલી। આ આગના સમાચાર મળતા જ મામલાદાર થાનગઢ સ્થળ પર પહોંચેલા। ત્યારબાદ અમારી ટીમ સાથે પણ અમે આવેલા અને ફાયર ફાઇટરોની મદદ લઈ જુદી જુદી 10 ટીમોની મદદ લીધેલી છે આજુબાજુના ફાયર ફાઇટરોની। 5 માર્ચના રોજ અહીંયા થાનગઢ ખાતે જે એફસીઆઈના ગોડાઉનો છે, એફસીઆઈના ગોડાઉનની અંદર જે મગફળી ટેકાના ભાવે ખરીદેલી હતી એમાં આગ લાગી છે। જ્યારે મગફળીના ગોડાઉનો પર આગ લાગે ત્યારે ઘણા બધા સવાલો અને શંકાઓ ઊભી થાય, જેના ભાગરૂપે અમે કંઈક વિગતો મેળવવાના પ્રયત્ન કર્યા અને આજે અમે થાનગઢ મુકામે સ્થળ તપાસ કરી અને અમુક વિગતો મેળવી તો ઘણી બધી વિગતો શંકાઓ ઉપજાવે એવી છે કે ખરેખર ભૂતકાળમાં જે મગફળીમાં આગ લાગી હતી એવી જ રીતે આગ લાગી છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જલારામ બાપા ઉપર કરવામાં આવેલ નિવેદનને મામલે જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ બફાટ કચ્છ સુધી પહોંચ્યો છે। અંજાર લોહાણા મહાજન દ્વારા જ્ઞાન પ્રકાશ સ્વામીનો વિરોધ કરવામાં આવ્યો હતો। અંજાર લોહાણા મહાજને રેલી યોજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું। ત્યારે જ્ઞાન પ્રકાશ સ્વામી વિરુદ્ધ આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરી છે। અંજારમાં મોટી સંખ્યામાં લોહાણા સમાજના લોકો હાજર રહ્યા હતા। પણ માણસ એના દર્શન કરવા આવે છે, એ સ્વામીને ખબર નથી, અથવા ખબર છે તો જાણી જોઈને એ બોલ્યા છે, એનો ઈરાદો શું છે એને ખબર, ભગવાન રામને ખબર। પણ આવું ચાલશે નહીં। અમારા સમાજના બધા યુવાનો અંજાર શહેરમાં આક્રોશ છે। આજે તમે બધાએ જોયું કે મોટી સંખ્યામાં લોકો માત્ર આવેદનપત્ર કલાકમાં જ પ્રમુખશ્રીએ કીધું 2 વાગે નક્કી કર્યું તો આટલા લોકો આવી ગયા છે, એટલે કેટલો આક્રોશ છે એના ઉપરથી તમે જોઈ શકો છો। અમદાવાદમાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે। અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં પિતાએ તેની 10 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી છે। આ અંગે દીકરીએ માતાને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। આ સમગ્ર મામલે માતાએ સોલા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે। માતાની ફરિયાદ બાદ આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે। સોલા પોલીસ સ્ટેશનની અંદર એક 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ થયેલું છે, શિશુ વિરુદ્ધનું કૃત્ય થયું છે તેવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ કામમાં ફરિયાદીની દીકરી છે અને આ કામમાં જે ગુનો બન્યો છે એમાં આરોપી તરીકે બાળકીના પિતા જ છે અને એ ગુનો અમે દાખલ કરી પોસ્કો મુજબનો બળાત્કાર મુજબનો ગુનો દાખલ કરી હાલમાં સોલા પોલીસ સ્ટેશનમાં એ તપાસ ચાલુ છે। રાજકોટ જિલ્લાના જસદણમાં વેપારી સાથે ઠગાઈનો મામલો સામે આવ્યો છે। રાજકોટમાં 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। આરોપીઓ કપાસની ઘાસડીની ખરીદીના નામે વેપારી સાથે ₹1,26,00,000ની ઠગાઈ કરી હતી। જસદણ પોલીસ દ્વારા તપાસ કરતા 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે।
એની સાથે જે એને કુલ 5500 ઘાસડી કુલ છે 16,34,99,755 જેટલી છેતરપિંડી ટોટલ એને માલ લીધેલો, જેમાંથી તેને 13,73,00,000 જેટલું રકમ એને કટકે પાછી આપી લીધી હતી, જેમાંથી તેને 1,26,00,000 રૂપિયા જેટલી છેતરપિંડી કરેલી છે. અને આ કામે જસદણ પોલીસ સ્ટેશને નવા કાયદાની કલમ BNS 316(2), 316(18)(2) વગેરે મુજબ ગુનો દાખલ. રાજકોટના વિંછિયામાં કોળી અને ઠાકોર સમાજ દ્વારા મહાસંમેલન યોજાશે. ઘનશ્યામ રાજપરાની હત્યાને લઈને થયેલ પથ્થરમારામાં આરોપીના કેસ પરત ખેંચવા સહિતના અનેક મુદ્દાને લઈને મહાસંમેલનનું આયોજન કરાયું છે. આવતી 9મી તારીખે બપોરે 2 કલાકે મહાસંમેલન યોજાશે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સહિતના કોળી સમાજના આગેવાનોને આમંત્રિત કરાયા છે. કે રઘુવંશી સમાજની પણ ટીકા ટિપ્પણી કરવામાં આવી છે. એની પહેલા આપણે આખા ગુજરાતમાં જોયું, પાટીદાર સમાજ ઉપર આ થયું છે, ઉત્તર ગુજરાતની અંદર અન્ય સમાજમાં પણ આ થયું છે. તો મારે આપને એ કહેવું છે ગુજરાતની જનતા અને કોળી સમાજને કે આપ છે એ સજાગ રહ્યો અને આવા સંમેલન થાય એમાં જે લડવૈયા છે કોઈકે તો લડવું પડશે. આ જે લડતા હોય એમને ટેકો આપો અને ત્યાં તમારું સમર્થન આપો, તો આવતા દિવસોની અંદર જે અંદરો અંદર સામાજિક લડાઈઓ ઊભી થાય છે એની સામે આપણે સરકારની સામે લડી શકીએ. સમસ્ત ઠાકોર અને કોળી સમાજનું 9 તારીખે મહાસંમેલન થવા જઈ રહ્યું છે. આની અંદર ગુજરાતભરના સમસ્ત ઠાકોર અને કોળી સમાજના 2.5 કરોડ જેવી વસ્તી ધરાવતા તમામ લોકોને મીડિયાના માધ્યમથી તેમજ ફોનથી બધાને આમંત્રણ આપ્યું છે કે સમાજની અંદર જે પડતર પ્રશ્નો છે એને લઈ અને સમાજની અંદર સમાજનો ઉત્થાન થાય, વિકાસ થાય, એની અંદર જે કુરિવાજો છે એને દૂર કરવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. મનપા બજેટ બાદ પ્રથમ વખત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. લાભાર્થીઓને દંડવા દરખાસ્ત કરીને નીતિ નિયમો કડક કરવામાં આવ્યા છે. આ સાથે જ આવાસ યોજનામાં ભાડુઆત રાખેલ લાભાર્થીઓને દંડના નિયમો પણ લાગુ કરાયા છે. પ્રથમ વખત ભાડુઆત પકડાય તો 5,000નો દંડ કરાશે, તેમજ ચોથી વખત ભાડુઆત ઝડપાય તો આવાસની ફાળવણી રદ કરાશે. 57 દરખાસ્તમાંથી 56 દરખાસ્તો મંજૂર કરાઈ છે, તેમજ 18 વોર્ડમાં વિકાસ કામોની બહાલી આપવામાં આવી છે. રાજકોટ શહેરના 18 વોર્ડની અંદર મહાનગરપાલિકા દ્વારા DI પાઇપલાઇનના સેટઅપથી પાણી વિતરણ અમે લોકો કરી રહ્યા છીએ. નવી પાઇપલાઇનો રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા અમે લોકો રાજકોટના કુલ 18 વોર્ડમાંથી 14 વોર્ડની અંદર અત્યારે હાલ અમારા કામ ચાલુ છે. આપના દ્વારા જે પ્રશ્ન આવ્યો છે કે ક્યાંક ને ક્યાંક ગંદા પાણીની ફરિયાદ આવે છે, એ ફરિયાદનું તાત્કાલિક નિરાકરણ થવું જ જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક આવે છે, અમુક સોસાયટીમાં આવે છે, અમુક ઘરની અંદર ગંદા પાણીની ફરિયાદો પણ આવે છે. જૂનાગઢમાં મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું નાણાકીય અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. મનપા કમિશનર ડોક્ટર ઓમપ્રકાશ દ્વારા 1462 કરોડનું અંદાજપત્ર સ્થાયી સમિતિને આપવામાં આવ્યું છે. સ્થાયી સમિતિ દ્વારા બજેટનો અભ્યાસ અને ચર્ચા કર્યા બાદ બજેટ જનરલ બોર્ડમાં રજૂ કરાશે. સૌપ્રથમ વખત પેપરલેસ ડિજિટલ બજેટ સ્ટેન્ડિંગ કમિટીને રજૂ કરવામાં આવ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કમિશનર તરીકે મારો આ પ્રથમ બજેટ છે અને આ બજેટમાં 1482 કરોડનો ટોટલ આ જે બજેટ છે આ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં આપણું બેઝ રેટ જે છે આમાં 20% વધારો અને તમામ ભાડાંતમાં 5% વધારો મારા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને રજૂ કરવામાં આવ્યું છે. મને અપેક્ષા છે કે જૂનાગઢ મહાનગરપાલિકાના તંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે આ તમામ જે જોગવાઈ કરવામાં આવી છે અને મંજૂરી મળશે. શહેરમાં આવનારા દિવસોમાં ઘણા બધા નવા આપણે કામો કરવાના છે. જૂનાગઢના મેંદરડા તાલુકામાં આવેલી માનસિક દિવ્યાંગ લોકોની સેવા કરતી ગાંગેડી આશ્રમ સામે દિવ્યાંગોને મારવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા છે. સુરતની એક મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે ગાંગેડી આશ્રમના સંચાલક દ્વારા તમામ બાબતોને પાયાવિહોણી ગણાવી છે. કોઈપણ પ્રકારની ફી લીધા વગર 200થી વધારે દિવ્યાંગોને આશ્રમમાં રાખવામાં આવે છે. સુરતની મહિલાએ આશ્રમ સામે કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. મેં મારી દીકરીને ગંગેડી આશ્રમ સમઢિયાળા મૂકેલી, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ. ત્યાં મારી દીકરીને 1 મહિનો ને 3 દિવસ રાખી ને ત્યાં એની હાલત અતિ ગંભીર હતી. એના ફોટા આવ્યા ને ફોટા મેં રજૂ કર્યા ને દીકરીને સાંકળેથી બાંધેલી હતી
ને ખાવા પીવાય નહોતા દેતા એને, ને મોઢામાં ચિત્રો બાંધેલું હતું ને ઢોર મારતા લાકડીએ ને પ્રાઇવેટ સ્પાટ ઉપર પાટું મારેલું છે. હીરાભાઈ પછી બીજા કોણે માર્યું? મેહુલભાઈ. શું મારતા હતા? લાકડી. ખાવા દેતા હતા? નહોતા દેતા ને? હા. બાથરૂમ જવા નહોતા દેતા? ક્યાં ક્યાં મારતા હતા? પગમાં. પછી બીજું કોણ મારતું? હા. ને ક્યાં રાખતા હતા તને? હા. શું કરીને રાખતા હતા? ભાઈ મૂકવા નથી આવ્યું. કરો વાત કરો. ભાઈ મૂકો મહિલા પોલીસ વાત કરે રામેશ્વરમાં મૂકવા આવ્યું. ના મારી બેન નથી. જામનગર થી મહિલા પોલીસ બસ સ્ટોપ પર મહિલા પોલીસ બે જણ અને હેતલબા નામ છે. હાલો રામેશ્વરમાં દેખાડું. જામનગર આ છોકરી ગાંડી છે. હાલો અહીંયા મને 3 જણાએ માર્યો. લાકડી વેચી મોટી ખોડિયાર થી જબરજસ્તી અહીં ઉપાડીને લઈ આવ્યા. મને કે રાજકોટ પુગાડી દેવું તમારે ઘેરે ને ઉતાર્યો અહીં. મહિનો થવા આવ્યો છે મૂકી ગયા ત્યારે. આ 1 મહિનો છે મૂકી ગયા ત્યારે એને મમ્મી ખુદ એમ કહેતા હતા કે આ છોકરી એટલી અમને હેરાન કરે છે કે બટકા ભરી જશે, મારે છે, એવું કરે છે કે અમે મૂકવા આવ્યો છે. હવે સુરત થી લોકો મૂકવા આવે, ક્યારે મૂકવા આવે? ચાલો એક તોફાની છે તો જ ને. તો અહીંયા પણ એ જ વસ્તુ કરતી હતી, સમજી લો. જે પ્રભુજી ઉપર હુરાવ્યો હોય એ બધી લેડીઝ હુરાવી ઉપર, સમજી લો, રૂમની અંદર. પણ અહીંયા એ બધી લેડીઝ મારે એક એ તો કઈ સમજો નથી. એકા બીજું બથોબથ થઈ જાય, એકા બીજું મારી લે સામે, આમ સમજી લો. હા, તો એ લોકો એવો આક્ષેપ મૂક્યો કે એના માણસો મારે છે, સમજી લો. જૂનાગઢની શ્રીજી હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પિત્તાશયની સારવાર માટે દાખલ થયેલી 25 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. કેશોદમાં રહેતી 25 વર્ષીય મનીષા વાઘેલાને અચાનક પેટમાં દુખાવો પડતા શ્રીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી. ત્યાં ડોક્ટરોએ તેમને પિત્તાશય ઉપર સોજો હોવાનું જણાવી તેની સારવાર ચાલુ કરી હતી અને તેમને ત્યાં જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાત્રે વારંવાર સ્ટાફને તપાસ માટે બોલાવવા છતાં યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું ન હતું અને ત્યારબાદ દર્દીને છાતીમાં દુખાવો અને ઉલટીઓ થવા લાગી હતી અને સવારે હૃદયરોગથી તેમનું મૃત્યુ થતાં ડોક્ટર દ્વારા પરિવારજનોને જાણ કરાઈ હતી. ત્યારે મૃતક મહિલાના પરિવારે ડોક્ટર અને સ્ટાફ પર બેદરકારીનો આક્ષેપ કરી પેનલ પોસ્ટમોર્ટમની માંગ કરી છે. તપાસ કરો. એ લોકો 2-3 ફેરી તપાસ કરી ગયા. પછી સવારના મેં 4, 4:30, 5 વાગે કીધું. ત્યાં સુધી કોઈ લોકો તપાસ કરવા આવ્યા નહીં. ને તપાસ કરવા આવ્યા એ કે આ વસ્તુ તો એને છાતીમાં તો દુખે જ રાખે છે કે ઘડીએ બરાબર. એક ફેરી જોવા આવ્યો એ પછી વાત થઈ પૂરી. પછી પાછા જોવા આવ્યા જ નહીં. પછી એકનો 2-3 ફેરી ઉલટી થઈ. ત્યાં હાવ એકદમ હાવ ઓલું થવા આવ્યા ને ત્યાં હંધાઈ સાહેબ હંધાઈ લોકો ભેગા થયા હતા. સાહેબ ને એ લોકો તમે જાઓ એટલે સારવાર તમને મળશે. એટલે અહીંયા આવ્યા એટલે સાહેબ ને અમે તપાસ કરાવ્યો. એટલે એને કીધું આને પિત્તાશ્રીમાં હોદો છે કે અને તમારે કે રિપોર્ટ કરાવવા પડે. એટલે અમે 2 રિપોર્ટ લઈને આને બીજા બોલા રિપોર્ટ સોનોગ્રાફી ને એવું કરાવ્યું. અમે તેડી ગયા રિપોર્ટ કરાવવા. એટલે એને જોયું કે દાખલ તમારે કરવી. અમે કે હા સારવાર સારી મળતી હોય તો દાખલ કરી દઈએ. પછી એને બાટલા ચાલુ કરી દીધા. રાતના 5 બાટલા ચડાવ્યા. આજ નહીં, આગલી રીતે આખી રાત જાય ગઈ. એટલે એની મને વાહામાં કમરમાં દબાવવાનું કે પગમાં દબાવવાનું કે એટલે રાત આખી દબી રાખી. સાહેબ ટાપને બરકવા જાય કે તૂટ તો બાટલા ચાલુ રહે એટલે રહે જ કે મને અમને એવો જવાબ દે સુગર ઘટે એટલે એવું થાય. પેશન્ટને સવારે છાતીનો દુખાવો પડતા પ્રાઇમરી ટ્રીટમેન્ટ અમારા જે નાઇટ મેડિકલ ઓફિસર એમને આપેલી, અમારા ફિઝિશિયન અને ક્રિટિકલ એક્સપર્ટ એ ધ મોમેન્ટ એમને બોલાવેલા, સારવાર આપેલી. પણ તે દરમિયાન દર્દીનું હૃદય બંધ પડી જતા એમને કૃત્રિમ રીતે CPR સપોર્ટ આપીને બી પ્રયત્ન કરતા 45 મિનિટ જેટલું CPR આપેલું ન થતા દર્દીનું મૃત્યુ થયેલું છે. અમારા એકચ્યુઅલી મેડિકલ ઓફિસર નાઇટમાં હાજર હતા, એમને જરૂરી ટ્રીટમેન્ટ આપેલી છે. સુરેન્દ્રનગરમાં પાણીના પ્રશ્ન મુદ્દે લોકોએ હાઈવે ચક્કાજામ કર્યો હતો. વઢવાણ, શ્રીનગર સહિતની સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા છે. પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. કમિશનર સ્થળ પર આવી નિરાકરણ લાવે તેવી લોકોએ માંગ કરી છે. તો હાઈવે ચક્કાજામ કરાતા બંને બાજુ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. 10 વર્ષથી વારંવાર પાણીનો પ્રશ્ન હોવાથી ઘણીવાર એન્જિનિયર તથા ડેપ્યુટી કલેક્ટર સાહેબને કે મામલતદાર સાહેબને ચીફ ઓફિસર બધાને રજૂઆત કરવા છતાં પાણીનો પ્રશ્ન સોલ્વ થતો નથી. રાત્રે 3 વાગે, 2 વાગે, 1 વાગે મન ફાવે ત્યારે પાણી આપે છે. અને લાઈન નવી નાખવાની વાત કરી તો કંઈ કરતા નથી. કંઈ રેલવે સ્ટેશનનો વાંક કાઢે છે. રેલવેની લાઈન મંજૂરી મળી નથી, આમ છે તેમ છે, બારાફરતીવાળા બાના બતાવે છે. પાણી છોડે અને 4 દિવસ સુધી કેવી રીતે ચલાવવું? 1 વર્ષથી તો પાણીના બંબા ઘરે બોલાવી છે, પૈસા ખર્ચીને કોઈ સાંભળતું જ નથી.
ફરિયાદ કરવી તો એટલે એમ કે આવી જશે પાણી, અડધી 1 કલાક પાણી આપે ને એમ કેમ 3 કલાકથી છોડ્યું, સાંભળવા તૈયાર જ નથી. ગમે તેટલા ફોન કરી તો આ જ જવાબ આવે. સોસાયટીમાં કોઈ ફરિયાદ નથી, આ પાણી નાયા વગર અમે વયા જઈએ છીએ એવી પરિસ્થિતિ થાય. અમે વાર એન્જિનિયરોને ફોન કર્યા, એન્જિનિયરો કોઈ જવાબ નથી દેતા. નો વાલ્મીને કહે એટલે કે જાઓ કમિશનર સાહેબ પાસે. હવે અમારે નહીં ધંધો મેં કરો, કમિશનર પાસે જાઉં. સાહેબ આવી અમારી પરિસ્થિતિ ન છૂટકે આ પગલું ભરવું પડ્યું. અમે આ 2 વર્ષથી હેરાન થઈએ છીએ અને ઉનાળામાં તો ખાસ, શિયાળામાં જો પાણીની વપરાશ ન હોય તો નથી આવતું. આ 2-3 વર્ષથી પણ આ પાણીનો પ્રોબ્લેમ બહુ જ છે અમારે ત્યાં. પાણીનો કંઈ ટાઈમ નથી હોતો. ઉપર લગીને અમે પહોંચ કરી છે, બધા ઉપર નગરપાલિકાઓ મોટા વડીલોને બધે અમે કીધું છે પણ કોઈ સાંભળવા તૈયાર નથી. અને પાણીનો કંઈ ટાઈમ જ નથી હોતો. રાત્રે 2 વાગે આવે, 4 વાગે આવે, 5 વાગે, અમુક વાર કલાકે પાણી આવે. કલાકમાં તો બંધ કરી દે અમુક સમયે. બધાને એવી પરિસ્થિતિ છે, અડધા ટાંકા નથી ભરાતા. ટાંકાએ શું પાણી થોડુંક આટલું પાણી ભરાતું હોય, કઈ ટાઈમ ન હોય. પાણી વગરનું માણસ શું કરે? પાણી જ નથી આવતું. અમારે હાવ છેલ્લી લાઈનમાં તો આવે જ નહીં પાણી. ભરવાનું ક્યાં પાણી અમારે? સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં ફરી એકવાર ગેરકાયદે કેમિકલ ઝડપાયું છે. કાંટવા ગામની સીમમાં ઓરડીમાં કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો. ધાંગધ્રા પોલીસ દ્વારા અંદાજે 1800 લીટર કેમિકલનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. સાથે જ ₹3,30,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે જ્યાં જથ્થો રખાયો હતો ત્યાં કોઈ સેફટીના સાધનો પણ ન હતા. રખાયેલું કેમિકલ અત્યંત જ્વલનશીલ હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તાત્કાલિક ધાંગધ્રા તાલુકા પોલીસે રેડ કરતા વાડીની અંદરથી કુલ 3000 લીટર જેટલો ગેરકાયદેસર કેમિકલ જથ્થો મળી આવેલ તથા તેની કિંમત ₹3 લાખ જેટલી થાય છે અને 60 જેટલા કારબાઓ પણ મળી આવેલ. આ અનુસંધાને તાત્કાલિક ધાંગધ્રા પોલીસે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે. સિંહોર ભાવનગર રાજકોટ રોડ પર ગટરનું ગંદુ પાણી વહેતું હોવાથી રોગચાળો ફેલાવાની લોકોમાં ભીતિ સેવાઈ રહી છે. સિંહોર શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાઓ પર કાયમી ધોરણે ગટરના ગંદા પાણી વહેતા હોવાથી નાગરિકો હેરાન પરેશાન થયા છે. આ સમસ્યા અંગે નગરપાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, જેથી લોકોમાં પણ ભારે રોષની લાગણી ફેલાય છે. તો શહેરની એક પણ ગલી, સોસાયટી કે શેરી એવી નથી કે જ્યાં ગટર ઉભરાતી હોવાનો પ્રશ્ન ન હોય. ત્યારે લોકોએ નગરપાલિકા તંત્ર ગટર ઉભરાવવાની સમસ્યાનો કાયમી નિકાલ કરે તેવી માંગ કરી છે. ગટરનો પ્રશ્ન છે, ગંદકીનું પાણી આવે છે. નગરપાલિકામાં આપણે અરજી પણ આપેલી છે પણ કોઈ કામ થયું નથી. છેલ્લા 2 વર્ષથી આ ગટરની લાઈન તૂટેલી છે અને 2 વર્ષથી રોડ ઉપર જાહેરમાં પાણી જાય છે, જેને કોઈ આજ સુધી કોઈ રિપેર કરતા નથી. અમે રજૂઆત કરીને થાક્યા છીએ. 2 વખત અમે 3 વખત તો લેખિત આપ્યું છે. રૂબરૂ ચીફ ઓફિસર સાહેબને મળ્યા, એમાં એવું મને કીધું કે આમાં મેં એક વાલ મૂકેલો છે. વાલ જે બંધ થાય ને ત્યારે પાણી વધે છે અને વાલ ખુલ્લો થાય ને ત્યારે પાણી વયું જાય છે. તો આ ગટરની લાઈનમાં વાલ મૂકવાનું કારણ હું આ વિતરણ કરવાનું પાણી થયા. અમદાવાદમાં શિશુગૃહમાં ત્યજી દીધેલી ફૂલ જેવી નાની બાળકીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. બાળકીને ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા લીગલ ફ્રી ફોર એડોપ્શન જાહેર કરવામાં આવતા સંસ્થા દ્વારા દત્તક આપવાની જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ નાની બાળકીને રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરના હસ્તે ઔરંગાબાદના દંપતીને દત્તક અપાય છે. છે કે 3 વર્ષ પહેલા અમે મારી મોટી દીકરી ઈરાને એડોપ્ટ કરી હતું અને પછી તરત જ અમે એટલે રીએપ્લિકેશન નાખ્યું હતું ફોર સેકન્ડ બેબી. તો અમને પોર્ટલ પર એક બેબીનું પિક્ચર આવ્યું, અમને ખૂબ જ ગમ્યું તો અમને એ રિઝર્વ કર્યું. તો પછી એના પછી અમને એ દેખાયું કે એ તો પાલટીનું જ છે કે જ્યાંથી અમે પહેલાં બેબી લીધી હતી. તો પછી અમે તરત જ રીતેશભાઈને ફોન કર્યો તો એમને કહે કે હા કે અમારા પાસે બી આવ્યું છે. પછી અમે તરત જ ડોક્યુમેન્ટ મોકલાવ્યા તો અમે એ ડોક્યુમેન્ટ પૂરા કર્યા. એ બાળકીને શિશુ મંદિર પાલડી તરફથી ખૂબ જ કાળજી અને સુરક્ષા આપી એનું જતન કર્યું છે અને જે સરકારની જે એડોપ્શન દત્તક પ્રક્રિયા છે એ દત્તક પ્રક્રિયાને નિયમાનુસારની કાર્યવાહી કરી એ સંસ્થાએ આ બાળકીને એના યોગ્ય પેરેન્ટ્સને આજે અર્પણ કરવાનો એક કાર્યક્રમ
આજે આયોગના માધ્યમ વાત કરી કે આ દીકરી આટલા મહિના પહેલાં મળી આવી હતી રેલવે સ્ટેશનથી અને અત્યારે એની તમામે કાળજી સાથે એ દીકરી અત્યારે એનો ઉછેર પણ સારી રીતે સંસ્થામાં થઈ રહ્યો છે. જ્યારે વાત કરીએ કે એડોપ્શન જે લેનાર હર્ષદભાઈ અને એમના વાઈફ જે પહેલાં પણ એમને 3 વર્ષ પહેલાં એ દીકરીને રીમાને જ્યારે એડોપ્ટ કરેલી છે અને એમનું સમગ્ર જે પરિવારની આર્થિક સ્થિતિ, એમની જે માતૃત્વ અને પિતૃત્વની ભાવના સાથે એમનો જે ભાવ છે એ સાથે અમને તમામને વિશ્વાસ છે કે આ જે દીકરીને આજે નવું જીવન જ્યારે મળવા જઈ રહ્યું છે ત્યારે એ અમે એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ. જૂનાગઢમાં કેશોદ એરપોર્ટ પર ફરી એકવાર ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. તો કેશોદ એરપોર્ટથી ઘટના પ્રકાશમાં આવી રહી છે. ફરી એકવાર ફ્લાઇટમાં ટેકનિકલ ખામી જોવા મળી હતી. એરલાઇન્સ એરના ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. મુંબઈ જવા માટે તૈયાર 30 જેટલા મુસાફરો રજૂડી પડ્યા હતા. એરલાઇન્સ એર દ્વારા 2 વખત સમયમાં ફેરફાર કરાયો હતો. અનેક મુસાફરો અટવાયા હતા. સાંજના 4 કલાકે ઉડાન ભરનાર વિમાન રિપેર ન થયું હતું. से हूँ मैं यहाँ गिरनार ट्रैवल करने के लिए आई थी और मैं यहाँ 3rd को आई हूँ बाय एयर अलायंस से और हमने बाद में वहाँ से सोमनाथ गए, द्वारका गए और रिटर्न आज हमारी फ्लाइट थी. तो सवेरे जब हमारी फ्लाइट थी तो हमने पहले फ़ोन किया कि टाइम पर है, पूछ लेते हैं. तब पता चला कि फ़्लाइट कैंसिल हो गई है. तो हमने वहाँ पर पूछ के ऑल्टरनेट फ़्लाइट का अरेंजमेंट किया. तो उन्होंने कहा नहीं शाम को सेम फ्लाइट है. तो हमने कहा ठीक है चलेगा हमको. तो हम लोग सेम फ्लाइट हमने ले ली और हम लोग यहाँ 2 बजे से आए हैं और हमने देखा कि तब से बच्चे बूढ़े सब लोग बैठे. अंकल ने सारा इधर हो क्या हो दिक्कत. मेरा नाम है प्रोफेसर दत्तात्रेय चितले. मैं थाना मुंबई का रहीवासी हूँ. मैं यहाँ सोमवार को अलायंस एयरलाइन का टिकट बुक करके मुंबई से केशोद जो 11:30 बजे मुंबई से चलती है और 12:30 बजे यहाँ आती है 12:50 को, उसे आया था. सोमनाथ, उसके बाद द्वारका और गिर का जंगल, ये मेरा 3 स्पॉट था देखने का एज अ टूरिस्ट. तो मैंने ये सब किया और शुक्रवार आज सुबह दोपहर 1:30 बजे ये फ़्लाइट केशोद से मुंबई डायरेक्ट जाने वाली थी जिसका मैंने बुकिंग किया था. लेकिन दुर्भाग्य से कल रात 11:15 बजे एयरलाइन से मैसेज आया कि कल का फ्लाइट कैंसिल हुआ है. का नाम और इधर पैसेंजर हैरान हुए, क्या है? हाँ, मेरा नाम शफीक शाह, एयरपोर्ट डायरेक्टर केशोद एयरपोर्ट. आज यहाँ पर जो पैसेंजर्स ट्रैवल कर रहे थे केशोद से मुंबई के लिए अलायंस एयर की फ़्लाइट से, वो अलायंस एयर के जहाज़ में खराबी आने से उनको करीब 4 घंटे तक यहाँ रुकना पड़ा. उससे पैसेंजर्स काफ़ी व्यथित हो गए थे. एक्चुअली जहाज़ जो है VTRKM है ना, ये कल से ख़राब है यहाँ पर, जिसे हम टेक्निकली एयरक्राफ्ट ऑन ग्राउंड कहते हैं. जब कोई जहाज़ खराब. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જામનગર પહોંચ્યા છે. જામનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જામનગર પહોંચ્યા છે. જામનગર એરપોર્ટ પર બંને બોલિવૂડ સ્ટારનું આગમન થયું છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર જામનગર પહોંચ્યા છે. તો જામનગરથી સમાચાર મળી રહ્યા છે. અંબાણી પરિવારના સભ્યો એરપોર્ટથી ખાવડી જવા રવાના થયા છે. કારનો મોટો કાફલા સાથે અંબાણી પરિવાર એરપોર્ટથી રવાનો થયો છે. અંબાણી પરિવારના મહેમાન બની વનતારાની મુલાકાત લેશે આલિયા ભટ્ટ અને રણવીર કપૂર. પીએમ મોદીના સભાસ્થળ પર ફરી એકવાર સુરક્ષામાં ચૂક જોવા મળી છે. તો સમાચાર મળી રહ્યા છે. પીએમ મોદીના સભાસ્થળ પર ફરી એકવાર સુરક્ષામાં ચૂક જોવા મળી છે. સુરતથી આ સમાચાર સામે આવ્યા છે. સુરતમાં પીએમ મોદી આવતા લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મોદી તમામ લોકોને આવકારી રહ્યા હતા. તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા. એક ચાહક બેરિકેડ કૂદીને પીએમની ગાડી પાસે પહોંચી ગયો હતો. ફરી એકવાર સભાસ્થળ પર સુરક્ષામાં ચૂક જોવા મળી છે. એસપીજીએ તરત ત્યાંથી આ ચાહકને હટાવ્યો હતો.
તો સુરતથી આ દ્રશ્યો સામે આવ્યા છે. ફરી એકવાર પીએમ મોદીના સભા સ્થળ પર સુરક્ષામાં ચૂક જોવા મળી છે. પીએમ મોદી સુરતમાં રોડ શો દરમિયાન જ્યારે તમામ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા તે દરમિયાન લોકોમાં પણ ભારે ઉત્સાહ હતો. એક ચાહક બેરિકેડ કૂદીને પીએમ મોદીની ગાડી પાસે પહોંચી ગયો હતો. એસપીજીએ તાત્કાલિક ધોરણે આ યુવકને ત્યાંથી ખસેડ્યો હતો. સુરતથી સમાચાર મળી રહ્યા છે. પીએમ મોદીના શો દરમિયાન આંખો ભીની થઈ હતી. જે વિગતો સામે આવી રહી છે, સુરતથી પીએમ મોદીના શોમાં આંખો ભીની થઈ હતી. સુરતથી આ સમાચાર છે. ડોમની અંદર ભારે ભીડમાં એક યુવક ઊભો થયો હતો. હીરાબા અને પીએમ મોદીનું પેઇન્ટિંગ લઈને આ યુવક ઊભો થયો હતો. યુવકને જોઈને નરેન્દ્ર મોદી પણ ઊભા રહ્યા હતા. તો સુરતથી આ દ્રશ્યો સામે આવ્યા છે. યુવકની આંખમાં આંસુ આવી ગયા હતા. નમસ્તે, મારું નામ ઓમ ચૌધરી છે અને આખી દુનિયામાં જો આજે કોઈ ખુશ નસીબ ઇન્સાન હોય કે ખુશીવાળો ઇન્સાન હોય તો હું જ છું. કેમ કે આજે આપણા જે ભારતના પ્રધાનમંત્રી છે એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી આજે એમને હું સ્કેચ આપવા માટે ગયેલો. ઘણી વર્ષથી હું ટ્રાય કરું છું, 3 વર્ષથી, અને આ વર્ષે એમને જોઈને હું ભાવુક થઈ ગયો. અને પછી જે વિડીયો બન્યો એ તમે જોઈ જશે બધાને, અને ઘણી ખુશી પણ થાય છે. અને મેટ્રો 10માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.